કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? મજામાં? આપ તમામ મિત્રોનું આજે નવા લેક્ચરની અંદર ખૂબ ફરીથી સ્વાગત છે. મિત્રો થોડી 1-2 દિવસની બ્રેક પડી ગઈ હતી, આપણે થોડી તબિયત અને થોડું કામ આવી ગયું હોવાના લીધે. તો આજે આપણે હાર્ટ ડિસીઝની અંદર જે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમની અંદર લાસ્ટ જે કોરોનરી આર્ટરી ડિસીઝની અંદર જે માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શન અને એન્જાઇના પેક્ટોરિસ જે મેન ઇમ્પોર્ટન્ટ ડિસીઝ છે. બાકી તો આપણે બધા ડિસીઝ કન્ડિશન લઈ લીધી છે. તો એ બે ડિસીઝ કન્ડિશનને આપણે પૂરી કરી અને પછી આપણે એના લાઈવમાં એમસીક્યુ સોલ્વ કરશું. બાકી જો કોઈ ટોપિક નાનો મોટો ટોપિક રહી જતો હોય મિત્રો, તો એ તમારી રીતે પછી જોઈ લેજો. તો આજે આપણે કોરોનરી આર્ટરી ડિસીઝ વિશે જોઈશું મિત્રો. કોરોનરી આર્ટરી ડિસીઝ શું છે? કોરોનરી આર્ટરી ડિસીઝ એટલે કોરોનરી આર્ટરી હાર્ટને મેઇન બ્લડ સપ્લાય કરતી આર્ટરી છે. અને એની અંદર જો કોઈ પ્રોબ્લેમ હશે, એની અંદર જે ડિસીઝ કન્ડિશન આવશે, એની અંદર જે બ્લડ સપ્લાયની અંદર કોઈ પ્રોબ્લેમ આવશે, કોઈ ક્લોટ્સ આવી ગયું અને બ્લડ જામ થઈ ગયું, બરાબર, કે કોઈ એમ્બ્યુલન્સ આવી અને એને જામ કરી દીધું, તો બ્લડ સપ્લાય જે હાર્ટને પહોંચવું જોઈએ એ પહોંચશે નહીં. એના લીધે સડન કાર્ડિયક એરેસ્ટમાં જશે પેશન્ટ. અને જો એને પ્રોપર વિધિન ટાઈમની અંદર ટ્રીટમેન્ટ નહીં મળે તો પેશન્ટ ડેથ પણ થઈ શકે છે. જોઈએ તો કોરોનરી આર્ટરી ડિસીઝ શું છે મિત્રો? ડેફિનેશન જોઈએ એની. કોરોનરી આર્ટરી ડિસીઝ ઇઝ અ ટર્મ ધેટ રિફર ટુ ધ ઇફેક્ટ ઓફ ધ એક્યુમ્યુલેશન અથવા તો ઓફ એથરોસ્ક્લેરોસિસ પ્લેગ ઇન કોરોનરી આર્ટરીઝ that obstruct the blood flow on the myocardium. માયોકાર્ડિયમ શું છે મિત્રો? આપણે 3 હાર્ટના લેયર છે: પેરિકાર્ડિયમ, માયોકાર્ડિયમ અને એન્ડોકાર્ડિયમ. તો મેઇન મસલ્સ, કાર્ડિયકના મસલ્સ કયા લેયરમાં હોય છે? માયોકાર્ડિયમ લેયરની અંદર, બરાબર. સૌથી બહારનું આ એન્ડોકાર્ડિયમ, આ માયોકાર્ડિયમ, સૌથી અંદરનું છે આપણું એન્ડોકાર્ડિયમ, વચ્ચેનું માયોકાર્ડિયમ અને સૌથી બહારનું છે પેરિકાર્ડિયમ. તો માયોકાર્ડિયમ હાર્ટની અંદર જે કોરોનરી આર્ટરી બ્લડ સપ્લાય કરે છે. મેઇન માયોકાર્ડિયમ લેયર કેમ છે મિત્રો? કે એની અંદર માયોકાર્ડિયલ એપિથેલિયલ ટિશ્યુ આવેલી છે, એની અંદર મસલ્સ આવેલા છે, પર્ટિક્યુલર સેલ્સ આવેલા છે, એક્શન પોટેન્શિયલ ત્યાંથી અમુક થાય છે. તો એના માટે માયોકાર્ડિયલની અંદર જે કોરોનરી આર્ટરી બ્લડ સપ્લાય કરે છે, ફોર એક્ઝામ્પલ આ માયોકાર્ડિયલ લેયરની અંદર કોરોનરી આર્ટરી છે, આ કોરોનરી આર્ટરી છે, બરાબર, આ બ્લડ સપ્લાય કરે છે. પણ એથરોસ્ક્લેરોસિસ અથવા કોઈ પ્લેગના લીધે આ જે બ્લડ સપ્લાય છે એને અહીંયા જામ કરી દે છે. એટલે સડન સિવિયરલી ચેસ્ટ પેઇન થઈ અને પેશન્ટનું હાર્ટ છે એ સ્ટોપ થઈ જશે, કારણ કે અહીંયાથી બ્લડ સપ્લાય પહોંચતો નથી. અને કોઈ બી ઓર્ગનને કામ કરવા માટે મિત્રો હંમેશા એનર્જીની જરૂર હોય છે. તો વાયા બ્લડ આપણને એનર્જી શાનાથી મળશે? વાયા બ્લડ સપ્લાય થ્રુ, બરાબર. ફોર એક્ઝામ્પલ કોઈ આપણે ખેતરની અંદર કોઈ આપણે ઘઉં વાયા છે કે કોઈ બી પાક વાયો છે, જો ફુવારાથી એને આપણે પાતા હોઈએ છીએ અને પાણી પહોંચાડતા હોઈએ છીએ, તો એ પાણી પહોંચશે તો એ આ ઘઉંનો પાક છે એ જીવિત રહેશે, બરાબર. પણ અહીંયા કંઈ કચરો આવી ગયો, કોઈ પથ્થર આવી ગયો, તો અહીંયા ફુવારાથી તમે પહોંચાડો છો પાણી, તમે પાણી ચાલુ કરી દીધું છે, પણ એ બ્લોકેજના લીધે પાણી પહોંચતું નથી. તો એ એરિયામાં શું છે? ઘઉં કે તમારી જે શાકભાજી જે વાવ્યું છે શું થશે? બળી જશે. સેમ એ જ મિકેનિઝમ આપણા બોડીની અંદર છે કે કોઈ બી ઓર્ગનને કામ કરવા માટે એનર્જીની જરૂર પડે છે. અને એનર્જીની અંદર શું હોય મિત્રો? આપણા બોડીની અંદર જે વાયા બ્લડ રૂપે આપણે જે આખું ડાયજેસ્ટિવ સિસ્ટમ બન્યા, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફેટ, એના રૂપે બોડીને ક્યાં ઓર્ગન સુધી પહોંચશે? વાયા બ્લડ. તો એની અંદર શું છે? ગ્લુકોઝ હશે, પ્રોટીન હશે, એન્ડ પ્રોડક્ટ હશે અમુક જે કામ કરવા માટે કાર્બોહાઈડ્રેટની, પ્રોટીનની, ફેટની. તો એ બધા શું છે? એક બોડીને ઓર્ગનને કામ કરવા માટેની ઇમ્પોર્ટન્ટ કોન્સ્ટિટ્યુટ છે જે એનર્જી રૂપે એ ઓર્ગનને પહોંચાડશે. પણ જે આ કોરોનરી આર્ટરી ડિસીઝની અંદર એથરોસ્ક્લેરોસિસ અથવા તો પ્લેગ આપણે જે કહીએ કે શું કહેવાય, એક વન ટાઈપ ઓફ ફેટ એમ્બોલિઝમ કહી શકાય, એને કચરો કહી શકાય ચરબીનું. એ શું થઈ જશે? અહીંયા ચરબીની જે આર્ટરી છે એની અંદર જમા થઈ જશે. જ્યાં બ્લડ સપ્લાય હાર્ટ સુધી પહોંચવો જોઈએ પહોંચશે નહીં, તો હાર્ટ કામ કરતું બંધ થઈ જશે. ને આપણે કહીશું સડન સિવિયર ચેસ્ટ પેઇન વિથ કાર્ડિયક એરેસ્ટ. તો કોરોનરી આર્ટરી ડિસીઝ શું છે? એથરોસ્ક્લેરોસિસ અથવા પ્લેગના લીધે કોરોનરી આર્ટરી જે બ્લડ સપ્લાય કરે છે એ બ્લોક થઈ જાય. તો હાર્ટની અંદર મિત્રો કોઈ બ્લોકેજ અથવા પ્લેગ આવવાના લીધે જે બ્લોકેજ થઈને બ્લડ સપ્લાય માયોકાર્ડિયમ સુધી પહોંચતું હોય ઇન્સ્ટન્ટલી કોન્સ્ટન્ટ બ્લોક થઈ જાય. એના લીધે માયોકાર્ડિયલનું ફંક્શન બ્લોક થઈ જાય અને સિવિયર સડન કાર્ડિયક એરેસ્ટમાં પેશન્ટ જતું રહે. અહીંયા તમે જોઈ શકો છો આ કોરોનરી આર્ટરી જે નોર્મલ બ્લડ સપ્લાય કરે છે એની અંદર આ બ્લેક કલરનું તમે જોઈ શકો છો. શું છે? પ્લેગ છે, બ્લોકેડ કોરોનરી આર્ટરી અને ઇન્જ્યુર્ડ માયોકાર્ડિયમ. પછી નીચેનો પાર્ટ છે શું થશે? આપણું જે બ્લડ સપ્લાય ઓછો પહોંચશે એટલે બ્લુઇશ ડિસ્કલરાઇઝેશન થઈ, સાયનોસિસ થઈને એ પાર્ટ નેક્રોસિસ થઈ જશે અને લાસ્ટની અંદર એ બ્લોકેજ થઈ જશે. સડનલી હમણાં જ મિત્રો મેં એક પીએમ જોયું હતું એ કાલ પરમ દિવસે જ, કે એની અંદર માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્ચર મતલબ હાર્ટ એટેકવાળું પેશન્ટ હતું, કાર્ડિયક એરેસ્ટમાં ગયું હતું. અને એનું પોસ્ટમોર્ટમ કર્યા પછી જ્યારે અમે હાર્ટ ખોલ્યું ત્યારે એ પેશન્ટની અંદર જે કોરોનરી આર્ટરીનો સપ્લાય હોય
તો જ્યારે એનું પીએમની અંદર હાર્ટ ઓપન કરવામાં આવ્યું ત્યારે એની જે આર્ટરી હતી કોરોનરી આર્ટરી એ સપ્લાય એકદમ બ્લુઇશ ડિસ્કલરાઇઝેશન અને બ્લેક થઈ ગઈ હતી. પોસ્ટેરિયર વોલ જ્યારે હાર્ટની જોઈ તો એની પણ શું કહેવાય કે જે બ્લડ સપ્લાય ઇન્સ્ટન્ટલી સ્ટોપ થવાના લીધે એનું પણ આખું બ્લુઇશ ડિસ્કલરાઇઝેશન થઈ નેક્રોસિસ થઈને આખું બ્લેક થઈ ગયું હતું. તમે લેટરલી જુઓ તો તમને ખબર પડી જાય કે આ કોરોનરી આર્ટરી બ્લોકેજના લીધે સડન સિવિયર કાર્ડિયક એરેસ્ટ આવી ગયું છે અને એના લીધે ઇન્સ્ટન્ટલી હાર્ટ બ્લોક થયું છે. અહીંયા પણ એ જ છે. આપણે કોરોનરી આર્ટરી ડિસીઝની અંદર શું થાય છે, કોઈ પણ ઇમ્બોલસ છે, કોઈ ફ્લેગ છે, એર્થ્રોસ્ક્લેરોસિસ વધારે, જો ઓબેસિટીવાળું પેશન્ટ હોય જેની અંદર કોલેસ્ટ્રોલનું લેવલ વધારે હોય તો એ કોરોનરી આર્ટરી બ્લોકેજના લીધે કાર્ડિયક એરેસ્ટ આવી શકે છે. તો સિવિયર સડનલી તમારું હાર્ટ સ્ટોપ થઈ અને પેશન્ટ ડીસી થઈ શકે છે. હવે એ જે કોરોનરી આર્ટરી ડિસીઝ છે સીએડી આપણે કહીએ, એની અંદર મેઇન બે ડિસીઝ કન્ડિશન છે, એન્જાઇના પેક્ટોરિસ અને માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શન. જોઈએ આપણે વન બાય વન ડિટેલની અંદર. ફર્સ્ટ છે મિત્રો એન્જાઇના પેક્ટોરિસ. એન્જાઇના અને પેક્ટોરિસ, એન્જાઇના મતલબ જે આપણે એન્જાઇના પેક્ટોરિસ શું કહીશું મિત્રો, ચેસ્ટ પેઇન, ચોકિંગ અથવા સફોકેશન, એટલે પેશન્ટને ગભરામણ થશે, પેશન્ટને શું થવાય, આમ બ્લડ સપ્લાય સ્ટોપ થવાના લીધે ચેસ્ટ પેઇન થશે અને એ પેઇન છે પછી શોલ્ડર સુધી રેડિએટ થશે. એટલે એન્જાઇના મતલબ ચોકિંગ અથવા તો સફોકેશન અને પેક્ટોરિસ મતલબ ચેસ્ટ. એન્જાઇના પેક્ટોરિસ શું છે, ઇટ ઇઝ ધ મેડિકલ ટર્મ યુઝડ ટુ ડિસ્ક્રાઇબ એક્યુટ ચેસ્ટ પેઇન અથવા તો ડિસ્કમ્ફોર્ટ. એક્યુટ ચેસ્ટ પેઇન ડિસ્કમ્ફોર્ટ થાય એને કહીશું આપણે એન્જાઇના પેક્ટોરિસ. બંનેના મિનિંગ પણ તમે પર્ટિક્યુલર વર્ડ વાઇઝ જોવા જાઓ, એન્જાઇના મતલબ ચોકિંગ, સફોકેશન અને પેક્ટોરિસ મતલબ ચેસ્ટ પેઇન, બરાબર. ચેસ્ટ અને એન્જાઇનાના લીધે જે બ્લોકેજના લીધે જે પ્રોપર બ્લડ પહોંચવું જોઈએ એ ના પહોંચે એના લીધે શું થશે, પેશન્ટને ગભરામણ થશે અને ચેસ્ટ પેઇન થશે પેશન્ટને. એન્જાઇના અકર વેન ધ હાર્ટ નીડ ફોર ઓક્સિજન ઇન્ક્રીઝ બિયોન્ડ ધ લેવલ ઓફ ઓક્સિજન અવેલેબલ ફ્રોમ ધ બ્લડ નરિશિંગ ટુ ધ હાર્ટ. ટૂંકમાં જે હાર્ટને જે એનર્જી કામ કરવા માટે જોઈએ છે મિત્રો, એની સામે બ્લોકેજના લીધે, ફોર એક્ઝામ્પલ અહીંયા આ કોરોનરી આર્ટરી છે અને અહીંયા આપણું આ હાર્ટ છે. હવે અહીંયા કોઈ પ્લેગ જમા થઈ જવાના લીધે બરાબર થોડું બ્લડ હાર્ટને પહોંચશે. તો જેટલી જરૂરિયાત છે બરાબર, જેટલી ડિમાન્ડ છે એની સામે જેટલું અવેલેબલ છે, સપ્લાય છે, એ કેવો છે, ઓછો છે. તો ડિમાન્ડની લેવલ છે વધારે છે, સપ્લાય ઓછો છે, બરાબર. સપ્લાયથી છે એ કેવો છે, ઓછો છે. સામે કામ કરવા માટે ડિમાન્ડ કેવી છે, વધારે છે. તો બંને વચ્ચે શું થશે, અહીંયા પ્રોપર ઓક્સિજન મળશે નહીં, ઓક્સિજન ઇન્સુફિશિયન્સી ઊભી થશે અને એના લીધે પેશન્ટને ગભરામણ થશે, બરાબર, ડિસ્કમ્ફોર્ટ થશે. તો એન્જાઇના અકર વેન ધ હાર્ટ નીડ મોર ઓક્સિજન ઇન્ક્રીઝ બિયોન્ડ ધ લેવલ ઓફ ઓક્સિજન અવેલેબલ. જે અવેલેબલ ઓક્સિજન સપ્લાય થાય છે બરાબર, બ્લોકેજમાંથી જે થોડું બ્લડ હાર્ટને સપ્લાય થાય છે એની સામે એને જરૂર કેટલી છે, વધારે જરૂર છે. એના લીધે શું થશે, પેશન્ટને ચેસ્ટ પેઇન થશે. ઇટ હેઝ ધ 3 ટાઈપ્સ. એન્જાઇનાના 3 ટાઈપ છે, સ્ટેબલ એન્જાઇના, અનસ્ટેબલ એન્જાઇના અને વેરિયન્ટ એન્જાઇના. પિક્ટાઝેન્ટાઇલ અથવા તો એને રેસ્ટિંગ એન્જાઇના બીજું કહીશું આપણે. તો એન્જાઇનાના મેઇન 3 ટાઈપ છે, સ્ટેબલ એન્જાઇના, અનસ્ટેબલ એન્જાઇના અને વેરિયન્ટ એન્જાઇના. તો આ ધ્યાન રાખજો. હવે એક આપણે ટાઈપ જોઈશું. એની અંદર ફર્સ્ટ ટાઈપ છે તો સ્ટેબલ એન્જાઇના. પીપલ વિથ સ્ટેબલ એન્જાઇના હેવ એપિસોડ ઓફ ધ ચેસ્ટ ડિસ્કમ્ફોર્ટ દેટ આર યુઝ્યુઅલી પ્રેડિક્ટેબલ. ચેસ્ટ ડિસ્કમ્ફોર્ટ છે પણ યુઝ્યુઅલી પ્રેડિક્ટેબલ છે. દેટ અકર એક્સરેશન અથવા તો અંડર મેન્ટલ અથવા તો ઇમોશનલ સ્ટ્રેસ. કોઈ મેન્ટલ અથવા તો ઇમોશનલ સ્ટ્રેસના લીધે ચેસ્ટ પેશન્ટને હાર્ટ ઉપર શું થશે, પ્રેશર આવશે અને એના લીધે પેશન્ટને ચેસ્ટ પેઇન થશે. નોર્મલી ધ ચેસ્ટ ડિસ્કમ્પોઝ ઇઝ રિવીલ વિધિન રસ. નોર્મલી પેશન્ટને તમે બ્રીથિંગ એક્સરસાઇઝ શાંતિથી અને આપણે રેસ્ટ કરવા માટે કહીશું તો એ પેઇન છે એનું રિલીવ થઈ જશે સ્ટેબલ એન્જાઇનાની અંદર. નાઇટ્રોગ્લિસરિન અથવા તો બોથ રેસ્ટ સાથે પણ થઈ શકે અને તમે સબલ્યુંગ્યુઅલી નાઇટ્રોગ્લિસરિન અહીંયા મૂકો તો એના સાથે પણ પેઇન રિલીવ થઈ શકશે. ઇટ હેઝ ધ સ્ટેબલ પેટર્ન ઓફ ધ ઓનસેટ, ડ્યુરેશન એન્ડ ઇન્ટેન્સિટી ઓફ સિમ્ટમ. સ્ટેબલ પેટર્ન છે, ધીમે ધીમે, એવું નહીં કે સડન સિવિયર થઈ ગયું, બરાબર. તો સ્ટેબલ એન્જાઇના શું છે કે હાર્ટ ઉપર મેન્ટલી અથવા કોઈ ફિઝિકલી સ્ટ્રેસ હશે તમારે, એના લીધે હાર્ટ ઉપર પ્રેશર આવશે અને એ સ્ટ્રેસના લીધે પેશન્ટને જે પેઇન થશે એને કહીશું આપણે એન્જાઇના પેક્ટોરિસ પણ કયો, સ્ટેબલ એન્જાઇના, બરાબર. અને એ આરામ કરશે અથવા તો નાઇટ્રોગ્લિસરિન લેશે સબલ્યુંગ્યુઅલી, એના લીધે રિલીવ થઈ જશે. બીજું છે મિત્રો અનસ્ટેબલ એન્જાઇના. ઇટ ઇઝ ધ ટ્રિગર્ડ બાય એન્ડ ધ પ્રેડિક્ટેબલ ડિગ્રી ઓફ એક્સરેશન અથવા તો ઇમોશન. પ્રોગ્રેસિવલી મોર સિવિયર દેન ધ સ્ટેબલ. સ્ટેબલ કરતાં વધારે સિવિયરની અંદર હશે. કેરેક્ટરાઇઝ બાય ધ ઇન્ક્રીઝ ફ્રીક્વન્સી, સિવિયરિટી
એન્ડ પ્રોવોક્ડ બાય લેસ દેન યુઝ્યુઅલી ઇફોર્ટ અકરિંગ એટ ધ રેસ્ટ. એટલે ટૂંકમાં જે સ્ટેબલ એન્જાઇના છે એના કરતાં સિવિયર ફોર્મની અંદર એને આપણે કહીશું અનસ્ટેબલ એન્જાઇના. ઇન્ટરફિયર વિથ ધ પેશન્ટ લાઇફસ્ટાઇલ, એ લાઇફસ્ટાઇલના પેશન્ટના લાઇફસ્ટાઇલ ઉપર ડિપેન્ડ છે, બરાબર. અને જે સ્ટેબલ એન્જાઇનાની અંદર ચેસ્ટ પેઇનની ફ્રિકવન્સી હતી, બરાબર, કન્ટિન્યુટી હતી, એની સાપેક્ષમાં અનસ્ટેબલ એન્જાઇનાની વધારે હશે, બરાબર. અને થર્ડ છે વેરિયન્ટ એન્જાઇના, અથવા તેને કહીશું પ્રિન્સ મેટલ એન્ઝાઇના અથવા તો રેસ્ટિંગ એન્ઝાઇના. અકર્ડ સ્પોન્ટેનિયસલી વિધિન નો રિલેશનશિપ ટુ એક્ટિવિટી, અકર એટ ધ રેસ્ટ ડ્યુ ટુ સ્પાઝમના લીધે થાય છે. પેશન્ટ ડિસ્કમ્ફોર્ટ દેટ અકર રેસ્ટ યુઝ્યુઅલી ઓફ લોંગર ડ્યુરેશન, appear to by cyclic often occur at about the same time each day, usually નાઇટની અંદર પેશન્ટને ચેસ્ટ પેઇન વધારે થશે થ્રુ ટુ ધ ક્યુઝડ બાય ધ કોરોનરી આર્ટરી સ્પાઝમ. એટલે ટૂંકમાં ત્રણ એન્જાઇનાના છે જે કોરોનરી આર્ટરી છે એની અંદર ક્યાંક ને ક્યાંક તો સ્પાઝમ છે જ, બરાબર. તો જે વેરિયન્ટ ટાઈપનું એન્જાઇના છે એની અંદર પેશન્ટને નાઇટની અંદર જ્યારે વધારે રેસ્ટ કરતું હશે, પેશન્ટ રેસ્ટિંગ હાલતની અંદર હશે, ત્યારે એને વધારે પેશન્ટને પેઇન થશે અને એના લીધે એને આર્ટરીની અંદર સ્પાઝમના લીધે ચેસ્ટ પેઇન થઈને ડિસ્કમ્ફોર્ટ લાગશે, બરાબર. તો સ્ટેબલ એન્જાઇના કે એકદમ માઇનોર ટાઈપનું છે, ક્યાંક નાનું એવું બ્લોકેજ હશે અને ડિમાન્ડ ઓછો હશે સપ્લાયની સામે, તો શું થશે, પેશન્ટને ચેસ્ટ પેઇન થશે. પણ એ પેશન્ટ જ્યારે સૂઈ જશે, થોડી વાર રેસ્ટ કરશે તો એને સારું લાગશે. જ્યારે કોઈ એવી એક્ટિવિટી કરવા જશે કે જેની અંદર હાર્ટની કોન્ટ્રાક્શન રિલેક્સેશન વધી જાય તો એની અંદર પાછું પેશન્ટને ચેસ્ટ પેઇન થઈ શકે છે, બરાબર. પણ અનસ્ટેબલ એન્જાઇનાની અંદર પેશન્ટનું સિવિયરિટી અને જે કન્ટિન્યુટી કહેવાય પેઇન એ વધી જશે સ્ટેબલની સાપેક્ષમાં. તો આની અંદર રેસ્ટ અને નાઇટ્રોગ્લિસરીનથી પેઇન રિલીવ થાય છે, પણ બીજા જે અનસ્ટેબલ એન્જાઇના છે એની અંદર રેસ્ટથી તરત પેઇન રિલીવ નહીં થાય, બરાબર. અને વેરિયન્ટ એન્જાઇનાની અંદર લોંગ ટર્મ તમે રેસ્ટ કરો કે જેમ કે નાઇટનો પીરિયડ હોય તો એની અંદર પેશન્ટને વધારે પેઇન થવાની શક્યતા છે, એને આપણે કહીશું વેરિયન્ટ એન્જાઇના, બરાબર. મેં તમને કીધું એ પ્રમાણે મિકેનિઝમ ઓફ એન્જાઇનાની છે ડિમાન્ડ અને સપ્લાય જુઓ તમે, સપ્લાયની સામે ડિમાન્ડની કેટલી જરૂરિયાત છે, બરાબર. સપ્લાયનો કાંટો ઊંચો છે એટલે કે ડિમાન્ડ વધારે છે અને સપ્લાય ઓછું છે. ડિટર્મિનેશન ઓફ ઓક્સિજન ડિમાન્ડ, નીડ ઓફ ઇમ્પ્રૂવ રેશિયો કોરોનરી બ્લડ ફ્લો એન્ડ કાર્ડિયક વર્ક. જો કાર્ડિયક O2 સપ્લાય, કાર્ડિયક O2 રિક્વાયરમેન્ટ, તો જે પ્રમાણેનો સપ્લાય છે એની સામે ડિમાન્ડ વધારે છે, તો અહીંયા આ બંને સરખું હોવું જોઈએ આમ, બરાબર મિત્રો. આ શું છે, અહીંયા સરખું હોવું જોઈએ આમ, તો એને પેશન્ટને જે બ્લડ સપ્લાય પહોંચે, નરિશમેન્ટ પહોંચે, ન્યુટ્રિશન પહોંચે, એ સાથે મળીને બંને બેલેન્સ મેન્ટેન રહે. પણ આની અંદર શું થશે, એન્જાઇનાની અંદર જે આ ડિમાન્ડ છે એ વધારે છે ને એની સામે સપ્લાય છે ઓછો છે, તો આ કેવો છે, ઓછો છે, એની સામે આ ડિમાન્ડ છે કેવી વધારે છે, એટલે એના લીધે પેશન્ટને શું થશે, ચેસ્ટ પેઇન અને ડિસ્કમ્ફોર્ટ થશે. અંજાઇના કોરોનરી ઓક્લુઝન તમે જોઈ શકો છો, અહીંયા કોરોનરી એન્જિયોગ્રાફીની અંદર બતાવેલું છે. અને અહીંયા બી તમે જોઈ શકો છો, આ વ્હાઇટ કલરનું જે પ્લેગ દેખાય છે એની અંદરથી એક નાના કાણામાંથી લોહી સપ્લાય થાય છે. અહીંયા પણ તમે જોઈ શકો છો, અહીંયા પણ તમે બંને બાજુ જોઈ શકો છો, બરાબર. તો આ શું છે, આ વ્હાઇટ કલરનું આની અંદર પણ દેખાય છે એન્જિયોગ્રાફીની અંદર, બરાબર. અહીંયા કમ્પ્લીટલી ક્લિયર બતાવ્યું છે કે કેટલું પેલું છે બ્લોકેજ. તો આ ઓક્લુઝનના લીધે જો મેજર ઓક્લુઝન હશે અને જે સિવિયર હાર્ટ એટેક આવશે એને આપણે માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શન કહીશું. પણ ક્યાંક તમારે કોલેસ્ટ્રોલ વધારે છે અને આર્ટરી બ્લોકેજ તો છે, જે પ્રમાણે બ્લડ સપ્લાય થવું જોઈએ એ પ્રમાણે થતું નથી, એને આપણે કહીશું એન્જાઇના. અને સિવિયર સડન કાર્ડિયક એરેસ્ટમાં પેશન્ટ થશે એને કહીશું માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શન. પણ હા, એન્જાઇના પેક્ટોરિસવાળું માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શનમાં થઈ શકે જો એ આવું મેઇન આર્ટરીની અંદર ઓક્લુઝન થઈને એકદમ બ્લડ સપ્લાય સડન સ્ટોપ થઈ ગયો તો એ કાર્ડિયક એરેસ્ટ થઈને માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શન, હાર્ટ એટેક આપણે જે કહીએ છીએ. હવે કોઝિસ કયા હોય છે મિત્રો, તો કોરોનરી એર્થ્રોસ્ક્લેરોસિસ, જે પ્લેગ જમા થાય એને બીજું કહીશું એથ્રોમા. ફેક્ટર ઇન્ક્રીઝ ઇન પ્રીલોડ છે, એની અંદર હાઇપરથાઇરોઇડિઝમ છે, એક્સરસાઇઝ છે, એનેમિયા છે કે જેનો હાર્ટની અંદર લોડ વધશે એના લીધે. ફેક્ટર ઇન્ક્રીઝ ઇન આફ્ટર લોડ, એની અંદર હાઇપરટેન્શન છે, એરોટિક સ્ટેનોસિસ છે, પ્રોપર બ્લડ ઇજેક્યુલેશન થઈ અને શું કહેવાય એરોટાની અંદર જતું નથી, અને એરોટાની અંદર જતું નથી એટલે હાર્ટની અંદર વર્કલોડ રહેશે, બરાબર. ઓબ્સ્ટ્રક્શન કાર્ડિયોમાયોપેથી, મસલ્સની અંદર કોઈ પ્રોબ્લેમ છે કાર્ડિયોમાયોપેથી એટલે, અને કોરોનરી આર્ટરી સ્પાઝમ, કોરોનરી આર્ટરી જે બ્લડ સપ્લાય કરે છે એની અંદર સ્પાઝમ છે. તો જે પ્રીલોડ મતલબ કે જે આપણા કોરોનરી એથ્રોસ્ક્લેરોસિસ છે, પછી ફેક્ટર ઇન્ક્લુડ હાઇપરથાઇરોઇડિઝમ છે. હાઇપરથાઇરોઇડિઝમની અંદર શું થાય, જે થાઇરોઇડના હોર્મોન છે T3 T4, બરાબર, એ બધાનું શું થશે, સિક્રેશન વધી જશે એટલે કાર્ડિયક લોડ વધી જશે. એક્સરસાઇઝ, અનેમિયા એક શું કહેવાય રિસ્ક ફેક્ટર કહી શકાય. અને આ હાઇપરટેન્શન, એરોટિક સ્ટેનોસિસ જે પ્રોપર હાર્ટની અંદરથી બ્લડ ઇજેક્યુલેટ થઈને બોડીમાં જવું જોઈએ એ જશે ને,
તો પણ આ થઈ શકે. અને કાર્ડિયોમાયોપેથી એબ્સોલ્યુટલી કાર્ડિયક મસલ્સ પ્રોપર કામ નહીં કરે તો પણ થઈ શકે. અને આર્ટરીની અંદર સ્પાઝમ છે. તો આ બધા ડિસીઝના લીધે શું થાય, એન્જાઇના પેક્ટોરિસ થઈ શકે છે. ક્લિનિકલ મેનિફેસ્ટેશન, સાઇન સિમ્ટમ પેશન્ટની અંદર શું જોવા મળશે? તો મિત્રો ફર્સ્ટ છે કેરેક્ટરિસ્ટિકની અંદર સ્ક્વિઝિંગ, બર્નિંગ, પ્રેસિંગ, ચોકિંગ અથવા તો બ્રુઝિંગ પ્રેશર. શું થશે? પેશન્ટને સ્ક્વિઝિંગ થશે, પેશન્ટને બર્નિંગ થશે, અહીંયા પ્રેસિંગ, ચોકિંગ, એકદમ આમ ગભરામણ થતું હોય એવું થશે પેશન્ટને, અને બ્રસ્ટિંગ પ્રેશર, આમ કોઈક દબાવતું હોય, આમ પેઇન કેવું આમ રેડિએટ થતું હોય એવું પેશન્ટને ફીલ થશે. ઓનસેટ શરૂઆત કઈ રીતે હશે? ક્વિકલી અથવા સ્લોલી, કાં તો એકદમ તરત દુખવાનું ચાલુ થશે, કાં ધીમે ધીમે દુખતું હશે. લોકેશન તો કઈ જગ્યાએ? ચેસ્ટની અંદર રાઇટ અને લેફ્ટ આર્મ, શોલ્ડર અને નેક. જો આ કે બધે પેઇન રેડિએટ થશે નેક, જો, શોલ્ડર સુધી, બરાબર. ડ્યુરેશન લેસ દેન 5 મિનિટ કરતાં ઓછું ડ્યુરેશન હશે. એસોસિએટેડ વિથ તો પેશન્ટને સાઇન સિમ્ટમ ડિસ્પનિયા, પરસેવો વળશે, ફેન્ટનેસ, પેશન્ટને પાલ્પિટેશન વધારે જોવા મળશે, હાર્ટ વધી જશે, ડિઝીનેસ જોવા મળશે. રિલીવિંગ શાના દ્વારા? સબલિંગ્યુઅલી નાઇટ્રોગ્લિસરિન દ્વારા અને રેસ્ટ દ્વારા રિલીવ થઈ જશે પેઇન. એગ્રીવેટિંગ તો એક્સરેશન, એક્સરસાઇઝ શાના લીધે આ વધી શકે છે પેઇન? તો એક્સરેશનના લીધે, એક્સરસાઇઝના લીધે, હેવી મીલ લીધું હોય, ખોરાક તમે વધારે પડતો લઈ લીધો હોય અને એના લીધે થઈ શકે છે. ઇમોશનલ અપસેટ એન્ડ એંગર, વધારે પડતા તમે ગુસ્સે થઈ જાય તો કાર્ડિયક એક્ટિવિટી વધી જાય, અને ઇમોશનલ અપસેટ, તમે કોઈ સ્ટ્રેસ હોય તો એના લીધે વધી શકે છે. તો પેશન્ટને બ્રિથિંગ ડિફિકલ્ટીઝ થશે, ચેસ્ટ પેઇન છે, રેડિએટ થશે, ચેસ્ટ પેઇન શોલ્ડર, નેક સુધી, રાઇટ લેફ્ટ આર્મ સુધી શું થશે? રેડિએટ થશે. અને પેઇન રિલીવ કઈ રીતે થશે? નાઇટ્રોગ્લિસરિન અને રેસ્ટ દ્વારા. ઇન્વેસ્ટિગેશનની અંદર મિત્રો ઇસીજીની અંદર તમારા ચેન્જીસ આવશે. કોરોનરી એન્જિયોગ્રાફી છે કે જે મેઇન છે એની અંદર કેટલી આર્ટરી બ્લોકેજ છે એ ફાઇન્ડ આઉટ થશે. અને એક્સરસાઇઝ, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ, બરાબર, સ્ટ્રેસ ટેસ્ટ આપણે જેને કહીએ છીએ. તો જ્યારે પેશન્ટ એક્સરસાઇઝની અંદર હોય ત્યારે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ નીકાળી અને એનો કાર્ડિયક ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી છે એ મોનિટર કરશું. કોમ્પ્લિકેશન કઈ થઈ શકે? મેં તમને હમણાં જ કીધું કે એન્જાઇના પેક્ટોરિસને તમે કોરોનરી એન્જિયોગ્રાફી કરાવશો, એમાં બ્લોકેજ છતાંય તમે ટ્રીટમેન્ટ નથી કરાવતા, તો એમાંથી શું થઈ કે માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શન, સડન સિવિયર આર્ટરી જાય છે. અત્યાર સુધી આટલું બ્લોકેજ હતું, બરાબર, આમાંથી આટલું અહીંયાથી બ્લડ થોડું જતું હતું, પણ છતાંય તમે જો ટ્રીટમેન્ટ નહીં કરાવી હોય, બરાબર, અને એનું એ સ્પાઝમ પ્રોપર રહેશે તો આ અહીંયા જો નાનો એવો ક્લોગ આઈને જમા થઈ ગયો, સિવિયર સડન બ્લડ સપ્લાય સ્ટોપ થઈ જશે અને કાર્ડિયક એરેસ્ટમાં જઈને માયોકાર્ડિયલ ઇન્ફેક્શન, હાર્ટ એટેક આપણે કહીશું, અને પેશન્ટ ડેથ થઈ જશે. કાર્ડિયક અરિધમિયાની અંદર પણ સેમ, કે પ્રોપર બ્લડ સપ્લાય પહોંચતો નથી, તો કાર્ડિયક જે ડિમાન્ડ અને સપ્લાય ઉપર મિકેનિઝમ છે, તો હાર્ટને લોડ વધારે પડશે તો હાર્ટ પમ્પિંગ વધારે કરશે, એના લીધે ટ્રેકીકાર્ડિયા પેશન્ટની અંદર જોવા મળશે, કાર્ડિયક અરિધમિયા જોવા મળશે. હમણાં જ મિત્રો આ એન્જાઇના તમે કહો કે માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શનનું સિવિયર પેશન્ટ હતું કે જે દિવસે મેં તમને હમણાં કીધું કે પોસ્ટમોર્ટમ જોયું, આગલા દિવસે જ એક પેશન્ટ હતું, એના આરટીએ રોડ ટ્રાફિક એક્સિડન્ટની અંદર એના સગા જે બાપા હતા એનો છોકરો ગુજરી ગયો હતો, અને એ બાપા થોડી વાર રોયા અને એ જ વોર્ડ ઇમરજન્સીની અંદર બેઠા જ હતા. તો જ્યારે હું ત્યાં ઇમરજન્સીની અંદર પ્રેઝન્ટ હતો ત્યારે એ ઇમરજન્સીની અંદર બાપા બેઠા ગભરામણ, જે ચેસ્ટ ડિસ્કમ્ફર્ટ કહેવાય એમ કરીને ત્યાં ઢળી પડે. એટલે મને તરત ઓન ધ સ્પોટ કોઈ હાજર નહોતું, મને લાગ્યું કે સડન સિવિયર કાર્ડિયક એરેસ્ટમાં પેશન્ટ ગયું છે. એને સગાની હેલ્પલાઇન બેડ ઉપર ચડાયા અને હું પોતે ઉપર ચડી અને એને સીપીઆર આપણે અપાવડાયા, અને મેં ખુદે સીપીઆર આપી અને પેશન્ટને વિધિન 2 મિનિટની અંદર પાછું એને આપણે જીવતું કર્યું, અને અડધો કલાકની અંદર આપણે એને પાઇન્ટની અંદર ટ્રીટમેન્ટ આપી અને એને આપણે ચાલતું મોકલ્યું. તો આ એક આપણી ફિલ્ડના એક આશીર્વાદ છે દ્વારકાધીશના, કે આપણે આવું લાઈવ પ્રેક્ટિકલી કામ અમુક વાર તમને મોકો મળી જાય. તો એ ટાઈમની અંદર આ થિયોરિકલ નોલેજ ચાલે નહીં, એ ટાઈમે તમારે પ્રેડિક્ટેબલ કરી અને ઓન ધ સ્પોટ તમારે એને ટ્રીટમેન્ટ આપવી પડે. જો 2 મિનિટની અંદર એની અંદર કોઈ ના હોત, આખા ત્યાં 50 માણસો હશે, એમણે ખુદ બધાના મોઢાએ કીધું કે સાહેબ તમે ના હોત તો અહીંયા આજે ખેલ ખતમ હતો. પણ તો ઓલરેડી એક તો એના ભાઈનો છોકરો જે છે આરટીએમાં ગુજરી ગયો હતો, અને બીજા જ બાજુના બેડ ઉપર આ ભાઈ ગુજરી જતી ઓન ધ સ્પોટ. કંઈ જ નહોતું, ખાલી અચાનક સરપ્રાઇઝ સમાચાર સાંભળ્યા કે આવું એક્સિડન્ટમાં એમના છોકરો ગુજર્યો, અને અચાનક આયા જોઈને 2 મિનિટ રોયા અને બેઠા, એટલામાં તો એમનું પણ ગભરામણ થઈ ગયું કે આ શું થઈ ગયું, અને કાર્ડિયક એરેસ્ટમાં જતું રહ્યું, અને ઓન ધ સ્પોટ સીપીઆર આપી અને આપણે એને જીવતું કરીને પાછું અડધો કલાકમાં ઘરે મોકલ્યું. તો આ તમારામાં જો ટેલેન્ટ હોય, સ્કિલ હોય તો પ્રેક્ટિકલી તો તમે કોઈનો જીવ બી બચાવી શકો છો. તો મિત્રો એક ખરેખર આમ જે ચોપડિયું જ્ઞાન છે એની સામે તમે જો સારું તમારું નોલેજ હશે અને પ્રેક્ટિકલ સ્કિલ તમારી સારી હશે તો આ રીતે તમે ક્યાંક ને ક્યાંક સાબિત થઈ શકો. તમે
કોઈ જગ્યાએ ઘણી બધી વાર તમે વિડીયોમાં પણ મિત્રો જોતા હશો, ક્યાંક બહાર ગયા હોય અને કોઈક કાર્ડિયક એરેસ્ટમાં ગયું હોય અને જો તમારામાં ટેલેન્ટ હોય તો તમે હજારોની પબ્લિક વચ્ચે ત્યાં તમે પેશન્ટને જીવદાન આપી શકો છો, કારણ કે CPR બહુ ઇમ્પોર્ટન્ટ છે અત્યારના પહેલાંમાં. એના પછી મિત્રો જો કોરોનરી આર્ટરી ડિસીઝની અંદર એન્જાઇના પેક્ટોરિસ બ્લોકેજ છે, છતાંય તમે ખબર છે છતાંય ટ્રીટમેન્ટ નથી કરાવતા, અને એ જો સિવિયર એક નાનો અર્થો પ્લેગ આવીને ત્યાં પાછો બ્લોકેજ હતું ત્યાં જમા થઈ ગયો અને સિવિયર સડન કાર્ડિયક જે કોરોનરી આર્ટરીનો સપ્લાય જે બંધ થઈ ગયો તો એ માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્શન, કાર્ડિયક એરેસ્ટ અને હાર્ટ એટેક આપણે જે કહીએ છીએ. માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્શન, હાર્ટ એટેક, કાર્ડિયક એરેસ્ટમાં પેશન્ટ જાય, આપણું હાર્ટ એટેક ગુજરાતીમાં બધા કહે એને હાર્ટ એટેક આવ્યો, તો એ શું છે માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્શન? માયો મીન્સ મસલ્સ, કાર્ડિયક મીન્સ હાર્ટ, ઇન્ફ્રેક્શન મીન ડેથ. એટલે માયોકાર્ડિયમ જે હાર્ટના મસલ છે એનું ડેથ થવું. ડેથ કઈ રીતે શકે? સિવિયર ઓન ધ સ્પોટ તરત જ બ્લડ સપ્લાય જેવો બંધ થઈ જશે, એટલે કાર્ડિયક એરેસ્ટમાં પેશન્ટ છે. ડેથ ઓફ ટિશ્યુ ડ્યુ ટુ ધ લેક ઓફ બ્લડ સપ્લાય. મિત્રો આ જે કોરોનરી એર્થ્રોસ્ક્લેરોસિસ હતું એની અંદર આટલું તો બ્લોકેજ હતું, પણ અહીંયા કોઈ કાંઈ પ્લેગ ભરાઈ ગયો તો આ આટલેથી 0% બ્લડ સપ્લાય હાર્ટને બંધ થઈ ગયો એટલે હાર્ટ કામ કરતું બંધ થઈ ગયું, ઓન ધ સ્પોટ પેશન્ટ ડીસી થઈ જશે. ઇટ ઇઝ કોલ્ડ હાર્ટ એટેક. જો એનું બીજું નામ શું છે? હાર્ટ એટેક. ઇટ ઇઝ અકર વેન ધ કોરોનરી આર્ટરી બીકમ બ્લોક્ડ એન્ડ ધ પાર્ટ ઓફ માયોકાર્ડિયલ મસલ્સ બીકમ ડેથ. માયોકાર્ડિયલના જે સેલ્સ છે એ ડેથ થઈ છે ડ્યુ ટુ ધ પ્રોલોંગ લેક ઓફ ઓક્સિજન સપ્લાય ઓફ ધ મસલ્સ સેલ. આ તમે જોઈ શકો છો અહીંયા કોન્સ્ટન્ટ જો બ્લોકેજ થઈ ગયું, અહીંયા પતી ગયું. હાર્ટને કામ કરવાનું જે ન્યુટ્રિયન્ટ મળે છે એ શાનાથી મળે છે? બ્લડમાંથી મળે છે. અને આ જે અહીંયા બ્લોકેજ થઈ ગયું, બ્લડ આગળ જતું નથી, આ અહીંયા હાર્ટને કામ કરવા માટે, પમ્પિંગ કરવા માટે માયોકાર્ડિયલ મસલ્સને શું જોઈશે? બ્લડની અંદર જે ન્યુટ્રિયન્ટ છે જોઈશે, એ બંધ થઈ ગયા મળવાના. અહીંથી બ્લડ જતું બંધ થઈ ગયું તો શું થશે? સિવિયર સડન કાર્ડિયક એરેસ્ટ, એને કહીશું આપણે હાર્ટ એટેક. પેથોફિઝિયોલોજી કઈ રીતે મિત્રો આપણે જોઈ લીધી. કોરોનરી આર્ટરી કેન નોટ સપ્લાય ઇનફ બ્લડ સપ્લાય ટુ ધ હાર્ટ રિસ્પોન્ડ ટુ ધ ડિમાન્ડ ડ્યુ ટુ કોરોનરી આર્ટરી ડિસીઝ. વિધિન 10 સેકન્ડ માયોકાર્ડિયલ સેલ એક્સપિરિયન્સ ઇસ્ચેમિયા, એટલે બ્લુઇશ ડિસ્કલરાઇઝેશન સેલ્સ થઈ જશે અને એના લીધે કાર્ડિયક ઇસ્ચેમિક સેલ કેન નોટ ગેટ ઇનફ ઓક્સિજન અથવા ધ ગ્લુકોઝ. ઇસ્ચેમિક myocardial cells may have the decreased electrical muscles function, a cell converted anaerobic metabolism, અને cell produce lactic acid as a waste produce કરશે, અને pain develop from the lactic acid accumulation, અને જે વેસ્ટ પ્રોડ્યુસ થશે તો લેક્ટિક એસિડ જમા થઈ જશે, એના લીધે પેશન્ટને પેઇન થશે. પેશન્ટ ફીલ એન્ઝાઇના સિમ્ટમ એન્ડ અન્ટિંગ રિસીવિંગ ડિમાન્ડ ઇન્ક્રીઝ O2 રિક્વાયરમેન્ટ ઓફ માયોકાર્ડિયલ સેલ્સ. એટલે આની અંદર શું થશે મિત્રો, જે પ્રોપર બ્લડ સપ્લાય થવો જોઈએ, બ્લડ સપ્લાય થશે નહીં, ઓક્લુઝનના લીધે બ્લડ સપ્લાય બંધ થશે, તો હાર્ટની અંદર જે સેલ્સ છે માયોકાર્ડિયલ સેલ છે શું ઇસ્ચેમિયા, બ્લુઇશ ડિસ્કલરાઇઝેશન થઈ જશે, એના લીધે લેક્ટિક એસિડ જે વેસ્ટ પ્રોડક્ટ છે એનું ઉત્પાદન વધી જશે અને એ ત્યાં જમા થશે, એના લીધે પેશન્ટને પેઇન થશે અને વિધિન સેકન્ડની અંદર પેશન્ટને હાર્ટના જે માયોકાર્ડિયલ ફંક્શન સેલ છે એ પ્રોપર ઓક્સિજન નહીં મળે અને ગ્લુકોઝ નહીં મળે, એટલે ઓન ધ સ્પોટ ડેથ થઈ જશે. એના લીધે પેશન્ટને જે હાર્ટ કામ કરે છે એ બંધ થઈ જશે. ECG ચેન્જીસ ઇન એન્જાઇના એન્ડ માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્શન. આ ધ્યાન રાખજો, 10 સ્ટાર કરું છું, ઘણી બધી વાર એક્ઝામમાં અહીંથી પૂછાય છે. ઝોન ઓફ ઇસ્ચેમિયાની T વેવ ઇન્વર્ઝન જોવા મળશે. ઇન્જુરીની અંદર ST એલિવેશન અને ઝોન ઓફ નેક્રોસિસની અંદર અબનોર્મલ Q વેવ જોવા મળશે. તો આ 3 ચેન્જીસ આની અંદર જોવા મળશે મિત્રો. માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્શન અને એન્જાઇના પેક્ટોરિસની અંદર જો ઇસ્ચેમિયા હશે, બ્લડ સપ્લાય ધીમે પહોંચી અને બ્લુઇશ ડિસ્કલરાઇઝેશન કી થઈ તો T વેવ ઇન્વર્ઝન જોવા મળશે. જો ઇન્જુરી થઈ અને હાર્ટ એટેક આવી ગયો છે તો ST એલિવેશન જોવા મળશે, અને જો નેક્રોસિસ થઈ ગયો છે સેલનો સાવ તો Q વેવ છે અબનોર્મલ જોવા મળશે, અને પેશન્ટ કાર્ડિયક એરેસ્ટમાંથી ઉકલી ગયું છે તો ECG લાઇન છે ફ્લેટ જોવા મળશે. તો આ ધ્યાન રાખજો, પરીક્ષાની અંદર અહીંથી ક્યાંક ને ક્યાંક એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાશે. હવે કોરોનરી આર્ટરી જે ડિસીઝ છે એ કોરોનરી આર્ટરી ડિસીઝની અંદર જો તમારે એન્જાઇના પેક્ટોરિસ હશે જે પેશન્ટને, એ પેશન્ટ જો સિરિયસલી લઈ અને ટ્રીટમેન્ટ નહીં કરાવે તો શું થશે, એ પેશન્ટને જો પ્લેગ આવી, અને મેઇન એનું કારણ છે કે જો ફેટી મતલબ કે તમારો કોલેસ્ટ્રોલ બોડીની અંદર વધારે છે મિત્રો, એના લીધે જ આ માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્શન એર્થ્રોસ્ક્લેરોસિસમાંથી એન્જાઇનામાંથી થઈ શકે છે. તો એનું પ્રોપર તમે એન્જિયોપ્લાસ્ટી કરાવીને અને એને પ્લેગને રિમૂવ નહીં કરો તો એ માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્શન થઈ શકે છે. તો આપણા મેઇન 2 ડિસીઝ કન્ડિશન હતા કે જે એક્ઝામ પર્પઝથી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્શન અને એન્જાઇના પેક્ટોરિસ, કે એક્ઝામમાં આની અંદરથી ઘણી બધી વાર ક્વેશ્ચન પૂછાય છે. તો તમે એ પ્રમાણે ધ્યાન રાખજો કે ECGની અંદર આપણે ચેન્જીસ જોયા, બંનેની અંદર પેથોફિઝિયોલોજી શું છે, કયા સાઇન સિમ્ટમ જોવા મળે છે, ECG ચેન્જીસ કયા જોવા મળે છે, બરાબર. માયોકાર્ડિયલ ઇન્ફેક્શનના સાઇન સિમ્ટમ શું છે? ક્લાસિક સાઇન સિમ્ટમ ઓફ હાર્ટ એટેક, સડન સિવિયરલી પેશન્ટને ચેસ્ટ પેન પડશે અને વિધિન 1 મિનિટમાં પેશન્ટ
ખલાસ થઈ જાય. રેડિએટિંગ નેક, જો, બેક ઓફ શોલ્ડર અને આમ અહીંથી પેશન્ટને સ્ટાર્ટ થશે. ઘડીકમાં પેશન્ટને તમે જોતાં જોતાં ઢાળી ફાડશે. આજે મેં તમને હમણાં વાત કરી જે અંકલ હતા સેમ એવું થયું હતું અને મને જોતાના જ ખબર પડી ગઈ કે સિવિયર કાર્ડિયક એરેસ્ટ છે પેશન્ટને, માયોકાર્ડિયલ ઇન્ફેક્શન મતલબ હાર્ટ એટેક છે. એટલે આપણે એને ઓન ધ સ્પોટ CPR આપી અને જે પેશન્ટને એડ્રિનાલિન અપાઈને તરત પેશન્ટ વિધિન અડધો કલાકમાં જીવતું કરીને મિત્રો ચાલતું મોકલ્યું. આ નજરની સામે ઇન્સિડન્સ બન્યો છે ક્યારે 31st દિવસે. ધ પેઇન કેન બી ફેલ્ટ લાઇક સ્ક્વીઝિંગ હેવી પ્રેશર. એકદમ કોઈ આમ નાઇફ લાઇક પેઇન હોય ને, જે હેવી પ્રેશર આવી ગયું અને આમ તમને ઓટોમેટિકલી સાતભાવ યાદ આવી જાય અને દ્વારકાધીશ તમને ધામમાં બોલાવી રહ્યા છે એવું તમને ફીલ થાય. ત્યારે સમજવાનું આપણો ખેલ ખતમ થઈ ગયું છે. એટલા માટે જ કહું છું કે આ મનુષ્ય અવતાર મળ્યો છે તો જીવી લેવાનું મિત્રો, કારણ કે આ જિંદગીના કોઈ ભરોસા નથી. આ ખોડિયામાંથી પ્રાણ નીકળ્યો એટલે પૂરું, પછી કંઈ જ નથી. એટલે જિંદગીની અંદર કોઈ વસ્તુ પરમાનન્ટ નથી. જે એક માણસે અવતાર આપ્યો છે આપણને ભગવાને, એમાં જીવી લેવાનું. અને આપણે જેના માટે મહેનત કરી રહ્યા છીએ અબકી બાર 1903 પાર તમારા અને તમારા મા બાપનું સપનું સાકાર કરવા માટે, તો એ સાથે મળીને આપણે સાકાર કરીશું. સાકાર કર્યા પછી પણ મિત્રો જ્યારે પણ તમારી ગવર્મેન્ટ જોબ કોઈ બી જગ્યાએ લાગે તો એક હ્યુમાનિટીના નાતે એક એ રીતે રહેજો કે પછી તમે લાગી ગયા તો તમારામાં ઈગો એટીટ્યૂડ કે એવું ના આવવું જોઈએ. જો આવશે તો તમે લાંબો ટાઈમ ચાલશો નહીં. જે માણસ, જે ભગવાન તમને જોબ આપી શકે છે, છીનવી પણ લઈ શકે છે. એટલે એક પેશન્સ, હ્યુમાનિટી સાથે ચાલવાનું જિંદગીની અંદર. બને એટલું લોકોને મદદરૂપ થવાનું, ક્યાંય પોતાનો ઈગો એટીટ્યૂડ વચ્ચે લાવવાનું નહીં. જ્યાં આપણી ફિલ્ડ એવી છે કે આપણે ડાયરેક્ટ લાઈવ પેશન્ટ સાથે કામ કરવાનું છે, તો બને તો આપણું કોઈનું સારું કરવાનું. ક્યાંય આપણા લીધે કોઈ ડોઝ મિસ ના થવો જોઈએ, આપણા લીધે કોઈ ઊંધી ભૂલ થઈ અને પેશન્ટ DC ના થવું જોઈએ. જો થયું તો ભગવાન ક્યારે તમને માફ નહીં કરે, બરાબર. પેઇન પેશન્ટનું કેવું છે, સ્ક્વીઝિંગ હેવી પ્રેશરવાળું, લાઇટ બેન્ડ ઓન ધ ટેસ્ટ, ટાઇટ બેન્ડ કોકે બાંધ્યો એવું પેશન્ટને ફીલ થશે. અને એલિફન્ટ સિટિંગ ઓન ધ ચેસ્ટ, એટલે અહીંયા તમે જોઈ શકો છો આમ પેશન્ટને સહન જ ના થાય. અહીંયા કોઈકે ટાઇટ બેલ્ટ બાંધ્યો અને અહીંયા કોઈક હાથીનો પગ હાથી આવીને માથે બેસી ગયો, એટલો બધો ભાર આવતો એવું પેશન્ટને ફીલ થશે. તો આ સાઇન સિમ્ટમ જોવા મળશે પેશન્ટને. અધર સિમ્ટમની અંદર ડિસ્પનિયા, તો શોર્ટનેસ ઓફ બ્રેથ ડિસ્પનિયા જોવા મળશે. વીકેન્ડ એન્ડ ટાયર્ડનેસ, એન્ઝાયટી, લાઇટનેસ, ડિઝીનેસ, નોઝિયા, વોમિટિંગ, સ્વીટિંગ વિથ પેશન્ટને પરસેવો વળશે ઓન ધ સ્પોટ. મિત્રો 1 મિનિટનો ખેલ છે અને નજરની સામે અમે તો જોયેલું છે. નજરની સામે જોઈએ ઓન ધ સ્પોટ ટ્રીટમેન્ટ આપીને પેશન્ટને સાજું પણ કરેલું છે, જીવતું પણ કરેલું છે. એકવાર ક્યાં ને જીવ નીકળી ગયો ને પાછો જીવ લાવ્યો એવું કામ, એને હાર્ટ એટેક. અને એક વાતે જો જોવા જઈએ મિત્રો, જે મોતની અંદર રીબાઈને લોકો જીવતા હોય એના કરતાં બેસ્ટમાં બેસ્ટ જો મોત હોય તો કયું છે, હાર્ટ એટેક. વિધિન 1 મિનિટની અંદર માણસનો ખેલ ખતમ. તો મનુષ્ય અવતારની અંદર ધ્યાન રાખવાનું મિત્રો, એક માણસનો અવતાર મળ્યો છે. જ્યાં સુધી આજે છો તો કાલે નથી એવું માનીને જ ચાલવાનું. અત્યારે તમે જીવી રહ્યા છો એ ગોડ ગિફ્ટેડ છે, બરાબર. તો જ્યારે પણ મોકો મળે ત્યારે કોઈનું સારું થતું હોય તો કરવાનું, ખોટામાં ક્યાંય ધ્યાન નહીં રાખવાનું. આપણું જે પ્રોફેશનલ વર્ક છે એમાં આપણે એક સિન્સિયરિટી સાથે કામ કરવાનું. કોઈ નહીં જોતું હોય તો તમારો ભગવાન તો ઉપર જોતો જશે. કોલોબરેટિવ મેનેજમેન્ટની અંદર એસેસમેન્ટ છે, હિસ્ટ્રી, ક્લિનિકલ મેનેજમેન્ટ, આપણે બધું પેશન્ટને ટ્રોપોનિન છે, કાર્ડિયક બાયોમાર્કર છે, બરાબર. આ બધા ટેસ્ટ આપણે કરાવીશું તો પેશન્ટને જે ST એવેલ્યુએશન ECGની અંદર, રેડિયોગ્રાફિક એસેસમેન્ટની અંદર તમને કીધું એ પ્રમાણે મિત્રો આપણે અત્યારે જોઈ લીધા. ECGની અંદર શું ST એલિવેશન, Q વેવ છે, એની અંદર ચેન્જીસ ટેસ્ટ છે, માયોકાર્ડિયલ પરફ્યુઝિંગ ઇમેજિંગ છે, કોરોનરી એન્જિયોગ્રાફી આપણે MRI, કાર્ડિયક કેથેટરાઇઝેશન કરી અને બ્લોકેજ આપણે ઓપન કરી બલૂન એન્જિયોપ્લાસ્ટી પણ કરી શકીએ છીએ એના મેનેજમેન્ટની અંદર. અને બાયપાસ સર્જરી પણ કરી શકીએ છીએ. ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન ટુ રિમેમ્બર: ઇન્ક્રીઝ સપ્લાય ઓફ ઓક્સિજન અને ડિક્રીઝ ડિમાન્ડ ઓફ ઓક્સિજન. સ્ટોપ એક્ટિવિટી એન્ડ લાઈ ડાઉન. કંઈ બી તમે એક્ટિવિટી કરતા હો તો સ્ટોપ કરી દો અને થોડી વાર માટે સૂઈ જાઓ. ટેક ટેબ્લેટ એગ્નિસિડ સબલિંગ્યુઅલી એન્ડ વેઇટ ટિલ ઇટ ડિસોલ્વ, મતલબ કે જે આપણી હમણાં તમને કીધું નાઇટ્રોગ્લિસરીન, બરાબર. એન્જીસેડ એટલે જે એન્જાઇનાના પેઇન માટે સ્પેશિયલ નાઇટ્રોગ્લિસરીન મેડિકેશન, આઇસોસોર્બાઇડ કરીને આવે છે. ઘણા બધા પેશન્ટને અમે મૂકીએ છીએ આઇસોસોર્બાઇડવાળો, તો એ પણ તમે ઓન ધ સ્પોટ લઈ અને થોડી વાર રેસ્ટ કરો તો પેઇન તમારું રિમૂવ થઈ શકે છે. અને એનો પરમનન્ટ સોલ્યુશન છે કોરોનરી એન્જિયોગ્રાફી કરી અને એન્જિયોપ્લાસ્ટી કરવાની, બાયપાસ સર્જરી કરી અને જે બ્લોકેજ છે એને રિમૂવ કરવાનું બલૂન એન્જિયોપ્લાસ્ટી દ્વારા. જો નાનું હોય તો, અને ના હોય તો એને બાયપાસ સર્જરી કરીને બ્લડ સપ્લાય ચાલુ કરવાનું. ઇફ પેઇન ઇઝ નોટ રિલીવડ યેટ અનધર ટેબ્લેટ ઇન રશ ટુ ઇમરજન્સી સર્વિસ. એટલે જો પેઇન નાઇટ્રોગ્લિસરીનથી રિલીવ ના થાય તો મિત્રો એને પરમનન્ટ સોલ્યુશન બધા ટેસ્ટ કરી અને કઈ જગ્યાએ બ્લોકેજ છે, બ્લોકેજ રિમૂવ કરવું પડશે તો જ થશે. ઇમિડિયેટ મેનેજમેન્ટ ઓફ માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્શનની અંદર ઇમિડિયેટ મેનેજમેન્ટ શું કરશો તમે? ગોલ તો ટુ પ્રોલોંગ લાઈફ, મિનિમાઇઝ ઇન્ફ્રેક્ટ સાઇઝ,
રિવર્સિસ છે એમાં રિડ્યુસ કાર્ડિયક વર્કલોડ અને પ્રિવેન્ટ એન્ડ ટ્રીટ કોમ્પ્લિકેશન. મતલબ આ બધું બુકોની અંદર બરોબર છે મિત્રો. જ્યારે કાર્ડિયક એરેસ્ટની અંદર જ્યારે પેશન્ટ જાય ત્યારે આપણું ફર્સ્ટ કામ શું છે, ઓન ધ સ્પોટ પેશન્ટને ફ્લેટ સરફેસ ઉપર લઈને ઓન ધ સ્પોટ CPR, બ્રેથિંગ CPR. કાર્ડિયક એરેસ્ટમાંથી કાર્ડિયક ફંક્શન ચાલુ થશે તો બીજું બધું કામ પછી થશે, બરાબર. ઇનિશિયલ ટ્રીટમેન્ટની અંદર રેપિડ ટ્રાયલ જે આપણે ભણીએ છીએ, ઓક્સિજન મોનિટર એન્ડ IV લાઇન. ઓક્સિજન મોનિટર અને ઓક્સિજન સપ્લાય ફટાફટ અંબુ બેગથી જો થાય તો એ વિધિન હોસ્પિટલની અંદર તો ઓટુ સપ્લાય કાર્ડિયક આપણે જે પેશન્ટને CPR આપ્યા પછી ઓક્સિજન સપ્લાય આપ્યા પછી IV લાઇનની અંદર જે એડ્રીનાલિનને બધા આપણી મેડિસિન છે સ્ટાર્ટ કરવાનું. ચાક વાઇટલ સાઇન, O2 સેચ્યુરેશન, SpO2 વાઇટલ સાઇન, ECG વિધિન 10 મિનિટ એન્ડ રિપીટ ECG, બ્લડ સેમ્પલ ઓફ ઇનિમીઝ, CBC, લીડ્સ એન્ડ લિપિડ પ્રોફાઇલ. ટૂંકમાં બધા બ્લોકેજ માટેના પછી ટેસ્ટ આપણે કરવાના, બરાબર. ઓન ધ સ્પોટ ઇમિડિયેટ મેનેજમેન્ટ શું છે તમારું, જ્યારે પણ પેશન્ટ કાર્ડિયક એરેસ્ટમાં જાય, તમને લાગે છે કે હાર્ટ એટેક છે પેશન્ટને અને સ્ટોપ થઈ ગયું છે, જો ભગવાને ઉપર વૈકુંઠધામમાં બોલાવી લીધા હોય તો ઠીક છે, પણ સિવિયર સડન સ્ટોપ થાય ત્યારે તમે ફર્સ્ટ શું CPR વિથ ઓક્સિજન જો અંબુ બેગ અવેલેબલ હોય તો. મેડિકલ મેનેજમેન્ટની અંદર મિત્રો મેડિકેશન છે, મોર્ફિન સલ્ફેટ આપણે આપીએ જ છીએ, નાઇટ્રોગ્લિસરીન છે, બીટા બ્લોકર છે, કેલ્શિયમ ચેનલ બ્લોકર છે, એન્ટીપ્લેટલેટ, એન્ટીકોગ્યુલન્ટ, થ્રોમ્બોલાઇટિક થેરાપી છે. આ બધી જે પ્લેગ માટેની થેરાપી છે, જે પ્લેગ છે એને રિમૂવ કરવા માટે મોર્ફિન સલ્ફેટ છે, પેઇન માટે છે, નાઇટ્રેટ છે, સબલિંગ્યુઅલી જે ચેસ્ટ પેઇન થાય છે, બીટા બ્લોકર છે, જે બ્લોકેજ છે હાર્ટની આર્ટરી ઉપર જે પ્રેશર આવે છે એને રિલીવ કરવા માટે, કેલ્શિયમ ચેનલ બ્લોકર છે, એમ્લોડિપિન, PDP, એન્ટીપ્લેટલેટ, એન્ટીકોગ્યુલન્ટ જે કોગ્યુલન્ટ બ્લડ ના થાય એના માટે, અને થ્રોમ્બોલાઇટિક થેરાપી, સ્ટેપ્ટોકાઇનેઝ ને બધી આવે છે મુખ્ય તમે જોજો જેને માયોકોર્ડિયલ ઇન્ફ્રેક્શન હશે ને 35-40 હજારનું એક ઇન્જેક્શન મુકાવતા હોય. એ શું છે આ સ્ટેપ્ટોકાઇનેઝ થ્રોમ્બોલાઇટિક થેરાપીની અંદર જે બ્લોકેજ છે તમારું ઇમ્બોલસ છે એને ડિઝોલ્વ કરવા માટે, બરાબર. સર્જિકલ મેનેજમેન્ટ મિત્રો શું છે, પરક્યુટેનિયસ ટ્રાન્સલ્યુમિનન્ટ કોરોનરી એન્જિયોપ્લાસ્ટી. તો આપણે જે એન્જિયોપ્લાસ્ટી ગુજરાતીમાં કહીએ છીએ, એક આ સ્ટેન્ડ મૂકો છે અંદર તમે જોઈ શકો છો, અને અહીંયા બલૂન એન્જિયોપ્લાસ્ટી કરી અને એને આ શું કરે રિમૂવ કરી શકે છે. જોઈ શકો છો તમે આ સ્ટેન્ડ મૂક્યો, બલૂન અહીંયા ફૂલાયો અને આ જે તમારું આ બ્લોકેજ છે એની અંદર ટેન્ટ મૂક્યો, બલૂન ફૂલાયો અને અહીંયા ક્લિયર તમારું છે રિમૂવ થઈ ગયું, બરાબર. તો પરક્યુટેનિયસ ટ્રાન્સલ્યુમિનન્ટ કોરોનરી એન્જિયોગ્રાફ્ટી છે. અને બીજું તમને કીધું એ પ્રમાણે કોરોનરી આર્ટરી બાયપાસ ગ્રાફ. જો વધારે 70-80-90% સુધી બ્લોકેજ હશે તો કોરોનરી આર્ટરી ડાયરેક્ટ બાયપાસ કરશે. તો એ બાયપાસ બી તમે લઈ શકો છો. અહીંયાથી એક પીસ લઈ અને આ કોરોનરી આર્ટરી શું કર્યું તમારી બાયપાસ સર્જરી કરી. અહીંયા તમે જોઈ શકો છો નોર્મલ, એની સામે બાયપાસની સર્જરી જોઈ શકો છો. જે બ્લોકેજની અંદર ફોર એક્ઝામ્પલ તમારે આ કોરોનરી આર્ટરી છે, બરાબર. આની અંદર અહીંયા બ્લોકેજ છે, અહીંયા બ્લોકેજ છે, એની નાની નાની બ્રાન્ચોમાં બ્લોકેજ તો એને કેટલી જગ્યાએ તમે એન્જિયોપ્લાસ્ટી કરશો તો એની જગ્યાએ ડાયરેક્ટ અહીંયા બ્લડ સપ્લાય જ બાયપાસ કરી દેવાનું હાર્ટને, બરાબર. એને કહીશું કોરોનરી આર્ટરી બાયપાસ ગ્રાફ્ટ સર્જરી. નર્સિંગ ડાયગ્નોસિસ તો આપણે બધા એક્યુટ પેઇન છે, ઇન્ફેક્ટિવ ટિશ્યુ પરફ્યુઝન, ઇન્ફેક્ટિવ કોપિંગ મિકેનિઝમ, ઇમ્પેરેડ ગેસ એક્સચેન્જ, આમાં આપણે અત્યારે એટલું બધું નથી. પણ જે એન્જાઇના પેક્ટોરિસ અને કોરોનરી આર્ટરી ડિસીઝની અંદર બે આવે છે, એન્જાઇના પેક્ટોરિસ અને માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્શન. બંને વચ્ચેનો ડિફરન્સ શું છે, એન્જાઇના પેક્ટોરિસના લીધે માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્શન થઈ શકે છે મિત્રો. પ્લેગ એથ્રોસ્ક્લેરોસિસના લીધે ઓક્સિજન જે સપ્લાય છે એની સામે ડિમાન્ડ જે છે એ વધારે છે, તો એના લીધે પ્રોબ્લેમ થઈ શકે છે પેશન્ટને. તો આ ધ્યાન રાખવાનું કે બંને વચ્ચે ડિફરન્સ શું છે, ECG ચેન્જીસની અંદર શું આવે છે, તમારે મેનેજમેન્ટ શું કરવાનું છે, બરાબર. તો આપણી આ મેઇન ડિસીઝ કન્ડિશન કહી શકાય. ક્યાંક ને ક્યાંક આમાંથી એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાતો હોય છે. મોસ્ટલી આપણે બધી ડિસીઝ કન્ડિશન લઈ લીધી છે. ક્યાંક નાની મોટી ડિસીઝ કન્ડિશન હોય તો એ તમારી રીતે હવે તમે એનાટોમી ફિઝિયોલોજી ભણી અને આપણા MSNની અંદર પણ તમે ભણેલા છો. લગભગ આપણે મોસ્ટલી બધી ડિસીઝ કન્ડિશન લઈ લીધી છે, તો એ પ્રમાણે તમે રીડિંગ કરજો. હવે આપણે લાઈવની અંદર એના 1-2 લાઈવમાં ડિટેલની અંદર MCQ સોલ્વ કરીશું અને પછી આપણી નવી સિસ્ટમ સ્ટાર્ટ કરીશું. હમણાં આમ કરતાં આપણું પૂરું થઈ જશે મિત્રો. તો જોડે જોડે વાંચવાનું રાખજો અને જેમ જેમ ટાઈમ મળે એમ લેક્ચર એટેન્ડ કરી અને રેગ્યુલરલી MCQ સોલ્વ કરજો. અને લાઈવમાં MCQ જ્યારે શેડ્યુલ મૂકવામાં આવે તો લાઈવમાં પણ MCQ સોલ્વ કરવાનું રાખજો, જેથી કરીને તમારી પ્રેક્ટિસ વારંવાર થતી રહે. અને ક્યાંય જિંદગીની અંદર પણ ક્યાંય પ્રેક્ટિકલ લાઈફની અંદર તમારે આ કામ કરવાનું આવે તો 100% ક્યાંય ગભરાતા નહીં. ઓન ધ સ્પોટ સ્માર્ટનેસ વર્ક કરવાનું. પેશન્ટ કાર્ડિયક એરેસ્ટમાં ગયું, બધું સાઈડમાં થિયરિકલ નોલેજ, ઓન ધ સ્પોટ CPR આપીને IV લાઇન ચાલુ કરીને જે પ્રમાણે આપણે તમે જે ડિસિઝન લઈ શકો એ ડિસિઝન લઈ શકો છો. તે બી થોડી પ્લસ માઇનસ રહે છે મિત્રો વાયરલના લીધે.
પણ તમે વાંચતા રહેજો. અબકી બાર 1903 પાર માટેની આપણી આ લડાઈ છે જારી રહેશે અને તમારું ને તમારા મા બાપનું સપનું આપણે સાથે મળીને 100% સાકાર કરીશું. મિત્રો, વિડીયોને તમારા કલીગના જેટલા ગ્રુપ હોય એમાં મૂકી, વધારેમાં તો બહુ ઇમ્પોર્ટન્ટ ડિસીઝ કન્ડિશન છે તો મૂકી લાઇક, શેર અને ચેનલને જો હજી સુધી મિત્રો સબસ્ક્રાઈબ ના કરી હોય, આટલા પ્લસ માઇનસ વચ્ચે આખા ગુજરાતમાં એક તમારો ગુરુ કો, તમારો ભાઈ કો કે તમારો મિત્ર કો જે સતત તમારા માટે મહેનત કરે છે નિસ્વાર્થ ભાવે. મિત્રો, અત્યારે ક્લાસીસની અંદર તમને રોજ કહું છું 35-40 હજાર રૂપિયા લઈ હું ખુદ ક્લાસીસની અંદર સ્ટુડન્ટ ભરીને કરજો. તમને એક મારી ચેનલના માધ્યમથી લાભ મળે છે તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરીથી હવે લાઈવની અંદર મિત્રો મળીશું કાલે, તો જોડે જોડે વાંચી અને જેટલા લેક્ચર અપલોડ થયા છે બધા ભરી દેજો, જેથી કરીને MCQ સોલ્વ કરવામાં ડિટેલમાં મજા આવે. તો લાઈવમાં બધા મિત્રો જોડાઈ જજો અને વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો કરી અને વધુમાં વધુ શેર કરજો. ફરીથી નવા લેક્ચરની અંદર મળીશું લાઈવની અંદર, અને એના પછી આપણે 2 સિસ્ટમ બાકી રહી છે, એન્ડોક્રાઇન સિસ્ટમ અને ન્યુરો સિસ્ટમ, નર્વસ સિસ્ટમ. એ 2 આપણે એના પછી ચાલુ કરીએ અને આપણું નર્સિંગ ફિલ્ડનું જે મોટામાં મોટું સબ્જેક્ટ કહેવાય કે જેની અંદર 5 થી 6 સબ્જેક્ટ ઇન્ક્લુડ થાય એ આપણે પૂરું કરીશું. પછી તમારી જે લોકોની ડિમાન્ડ હશે એના પ્રમાણે આપણે કામ કરીશું. તો બધા મિત્રોનો ફરીથી જે મારા દિલની નજીક છે બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. બધા મિત્રોને જય દ્વારકાધીશ.